નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો પાટણમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર ગ્રામજનો દ્વારા જનતા રેડ કરવામાં આવી છે। પાટણ તાલુકાના 4 ગામના લોકોએ ગેરકાયદેસર દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા તો સરવા, નોરતા, આંબલિયાસણ અને હમીદપુરાના ગ્રામજનો એકઠા થયા હતા। રેડ દરમિયાન 1500 થી 2000 લીટર દારૂ અને વોશનો જથ્થો મળી આવ્યો છે। ગ્રામજનોએ સ્થળ પર જ દારૂ અને વોશનો જે જથ્થો છે તે નાશ કર્યો છે। ગેરકાયદેસર દારૂના અડ્ડા અંગે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે તો ગ્રામજનોને જાણ તો પોલીસ કેમ અજાણ છે તેવો પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે તો ગ્રામજનો દ્વારા જ જનતા રેડ કરવામાં આવી અને જે દારૂના અડ્ડા ધમધમી રહ્યા હતા તેના પર રેડ કરવામાં આવી હતી। સંવાદદાતા યશવંત અમારી સાથે જોડાઈ ગયા છે। યશવંત, ગ્રામજનો દ્વારા જનતા રેડ કરવામાં આવીને દારૂના અડ્ડા પકડી પાડવામાં આવ્યા છે, શું અપડેટ મળી રહ્યું છે હાલ? કોમલ, જે રીતના પાટણ તાલુકાના અંદર જ 4 અલગ અલગ ગામ છે, સરવા, નોરતા, આંબલિયાસણ તેમજ હમીદપુરા, આ તમામ ગામના જે આગળ પડતા આગેવાનો હોય છે, ચાહે ડેલિગેટો હોય છે, સરપંચો હોય છે, આવા તમામ લોકો એક યુવા ટીમો એકઠી કરે છે, જેમાં 30 થી 40 લોકો બધા જ અલગ અલગ જે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય છે ત્યાં આગળ જાય છે। હજારો લીટર દેશી દારૂનો જથ્થો બનાવવા માટેની તમામ સામગ્રી હોય છે તે પણ તે શોધે છે અને અંતે ત્યાંના ત્યાં જ તે નાશ કરે છે। આ બાબતના તમામ વિડીયો પણ તે લોકો ઉતારે છે। સ્વાભાવિક રીતે અનેકવાર આ જગ્યાએ રજૂઆતો પણ કરી દેવામાં આવી છે। પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક જે કાર્યવાહી હોય છે તે કાર્યવાહી પણ કરવામાં આવે છે, પરંતુ જે રીતના આ દેશી દારૂની ભઠ્ઠીઓ અત્યારે ખુલ્લેઆમ ચાલી રહી છે તે કોની મહેરબાનીથી ચાલી રહી છે? કારણ કે આવા જે આગળ પડતા ગામના લોકો આવા યુવાનોને સાથે લઈને રેડ કરતા હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જે પાટણ પોલીસ છે તે પોલીસ પણ તેની કામગીરીને લઈને શંકામાં આવી શકે છે। હજારો લીટર દેશી દારૂની ભઠ્ઠીઓ જે ચાલી રહી છે તે કોની મહેરબાનીથી ચાલી રહી છે તેના પણ અત્યારે ગામ લોકો સવાલો કરી રહ્યા છે। જે રીતના અત્યારે એક નહીં પરંતુ 2 દિવસ સુધી આ જનતા રેડ કરવામાં આવી છે। જનતા રેડ દરમિયાન અલગ અલગ જે ભઠ્ઠાઓ છે તે 4 જેટલા ભઠ્ઠાઓના ઉપર રેડ કરવામાં આવી છે। જે રીતના આ ભઠ્ઠાઓ અત્યારે ધમધમી રહ્યા છે તેના પરથી પાટણ પોલીસના ઉપર ચોક્કસ શંકા જઈ રહી છે, કારણ કે જ્યારે તે વાતો કરતી હોય છે કે અમે દરેક જગ્યાએ જે નશીલા પદાર્થો હોય છે તેને નાશ કરવા માટેના પગલાં લેતા હોઈએ છીએ, પરંતુ આ કોઈ મીડિયા તરફથી રેડ કરવામાં નથી આવી। કોઈ ખુદ જનતા દ્વારા આખરે કંટાળીને જે દેશી દારૂ છે તેનો બંધ કરવા માટે જનતા અત્યારે અલગ અલગ ગામોના આગેવાનો સાથે થઈને આ જનતા રેડ કરવામાં આવી છે અને જે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય છે તે દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર જઈને તમામ એવિડન્સ સાથે તે લોકો અત્યારે સોશિયલ મીડિયાના અંદર પણ આ વિડીયો વાયરલ કરી રહ્યા છે। ખાસ તો એ બાબત છે કે હવે પોલીસ, આ પ્રશાસન જે કામગીરી કરતી હોય છે તે ક્યારે આ કામગીરી સંપૂર્ણપણે કામ કરશે? કારણ કે એક બાજુ જ્યારે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય છે ત્યારે અનેક લોકો, અનેક યુવાનો આના રવાડે ચડે છે ને જેના કારણે અનેક બહેનો, મા દીકરીઓ વિધવા પણ બનતા હોય છે। તેમ છતાં પણ જે અત્યારે આરોપ મૂકવામાં આવી રહ્યા છે સ્થાનિક લોકોના કે આવી દેશી દારૂ તેમજ વિલાયતી દારૂ, જે વિદેશી દારૂ છે તે અત્યારે ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે। કોમલ જી યશવંત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ચાર સિસ્ટમ સક્રિય પણ ભારે વરસાદ નહીં પડે। 7 દિવસ ભારે વરસાદની શક્યતા નથી જોવા મળી રહી તો અઠવાડિયા સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ સક્રિય જોવા મળી રહ્યું છે તો રાજ્યમાં અત્યાર સુધીમાં 20 ઇંચ વરસાદ પડ્યો છે। સામાન્ય કરતા 1% ઓછો વરસાદ નોંધાયો છે તો સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતા 26% ઓછો વરસાદ નોંધાયો છે। आज का जो फोरकास्ट है अगले 7 दिन के लिए 18 से लेकर 24 अगस्त तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में ही। इसमें गुजरात रीजन में 1-2 स्थानों से लेकर कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और जो हमारा सौराष्ट्र कच्छ है 1-2 स्थानों में अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। तटीय क्षेत्र में स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड रहेगा। इसमें जो स्पीड रहेगा 20 से 25 नॉट, गास्टिंग स्पीड जो रहेगा 30 नॉट तक होने का संभावना रहेगा। अभी जो इम्पोर्टेंट सिनोप्टिक वेदर सिस्टम है, डिप्रेशन अभी परसिस्ट कर रहा है झारखंड और आसपास क्षेत्र में परसिस्ट कर रहा है, नॉर्दर्न पार्ट्स ऑफ गंजेट, वेस्ट बंगाल। इसका जो मूवमेंट था लास्ट 6 आवर में उत्तर पश्चिम उत्तर दिशा में मूवमेंट था और स्पीड था लास्ट 6 आवर्स में 10 किलोमीटर प्रति घंटा। अगले
24 घंटा में इसका ऑयल मार्क लो प्रेशर होने का संभावना रहेगा और इसका जो मूवमेंट रहेगा अक्रॉस झारखंड एंड बिहार। સમાચારમાં આગળ વાત કરીશું ખાડા રાજ વિશે। રસ્તામાં ખાડાની માથાકૂટથી મહીસાગરની જનતા પરેશાન જોવા મળી રહી છે। મહીસાગર જિલ્લામાં પણ વરસાદના કારણે ખાડા રાજ જોવા મળી રહ્યો છે। તો વિરણિયા ગામથી દેવચોકડી થઈ અમદાવાદને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે। કરોડોના ખર્ચે બનેલ મુખ્ય ડામર રસ્તો સામાન્ય વરસાદમાં ધોવાઈ જવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વિરણિયાથી દેવ સુધી ડામર રસ્તો અંદાજિત 3 વર્ષ અગાઉ સરકાર દ્વારા 99 કરોડની ફાળવણી કરીને બનાવવામાં આવ્યો હતો। જો કે આ રસ્તા સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયો છે। તંત્રના પાપે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। સામાન્ય વરસાદમાં જ ડામર રસ્તો ઠેર ઠેર ધોવાઈ ગયો અને મોટા મોટા ખાડા પણ પડી ગયા છે। તેમજ પુલની સાઈડ ઉપર મોટા મોટા ખાડા પડી જવાથી ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। વિરણિયા ગામ અને હાલના ધારાસભ્ય ગુલાબસિંહે પણ આ અંગે રજૂઆત કરી છે। મહીસાગર જિલ્લામાં વરસાદના કારણે ઠેર ઠેર ડામર રસ્તા ઉપર ખાડા જોવા મળી રહ્યા છે। દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ છે દેવથી વિરણિયા જતો રસ્તો કે જ્યાં મોટા મોટા મસ્ત મોટા ખાડા અહીંયા પડી રહ્યા છે। રસ્તાઓ ઉપર ખાડાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વાહનો અહીંથી નીકળી રહ્યા છે, પસાર થઈ રહ્યા છે, ત્યારે વાહનોને પણ નુકસાની ભોગવવી પડી રહી છે। કેટલાક વાહન ચાલકો છે અહીંયા આવતા જતા હોય છે, તેમની સાથે સીધી વાત કરીશું। આ બાર રસ્તા પરથી નીકળી રહ્યા છો, કેટલા ખાડા છે ને શું કહેશો, કઈ રીતે મુશ્કેલીઓ પડી રહી છે, શું કહેશો? આમ તો હું અત્યારે વિરણિયા ચોકડીથી આવતો જ છું। રોડ જેવું કશું છે જ નહીં, માત્ર ખાડા સિવાય કશું દેખાતું નથી। અમારો આ કાયમી અવર જવરનો આ રસ્તો છે, એટલે રાત દિવસ આ રસ્તા ઉપર મુસાફરી કરીએ છીએ અમે। કેટલાય એક્સિડન્ટોના અહીંયા પણ ભોગ બનેલા છે। મસ્ત મોટા ખાડા પડ્યા છે, અનેક લોકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે, વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે, શું કહેશો? અહીંયા તમે જોઈ શકો છો એમ કે વિરણિયાથી દેવ સુધીનો આ જે હાઈવે છે ત્યાં આગળ વારંવાર અમે તંત્ર સમક્ષ પણ રજૂઆતો કરેલી છે કે ભાઈ અમને આ હાલાકી ભોગવવી પડે છે। અમે સ્થાનિક લોકો અહીંયા એક દિવસ અહીંયા રોડ પણ બંધ કર્યો હતો, પણ તે છતાંય આ લોકો બસ આ દેખી તો ભ્રષ્ટાચાર કરોડો રૂપિયાનો છે, બરાબર। એટલે કહી શકાય કે ભારે મુસીબતનો સામનો અહીંના સ્થાનિક લોકો અને વાહન ચાલકો કરી રહ્યા છે, જેથી તાત્કાલિક ધોરણે આ રોડ બનાવવામાં આવે તેવી માંગ અહીંના સ્થાનિક લોકો કરી રહ્યા છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। આખા વિસ્તારમાં, મારા મત વિસ્તારમાં રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે, મોટા મોટા ભૂવાઓ પડી ગયા છે, વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે। નાના વાહનોવાળા પણ ખાડાઓમાં પડી કોઈ એક્સિડન્ટ થાય તેવી સંભાવનાઓ છે। તો આ અંગે પણ હું મંત્રીશ્રીને, મુખ્યમંત્રીશ્રીને આ અંગે પણ મેં રજૂઆત કરેલી છે। તો જૂનાગઢમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં શહેરના રસ્તાઓની હાલત કફોડી જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં મોટા ખાડાઓ હોવાથી લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। તો દોલતપરાથી ધરાનગર ગેટ સુધીના અનેક રસ્તાઓ ગટર અને પાઇપલાઇનની કામગીરીના કારણે બિસ્માર બન્યા છે। વારંવારની રજૂઆતો છતાં કાયમી સમારકામ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દરે આખા શહેરની અંદર રસ્તા તોડી નાખ્યા છે અને એ રસ્તા બનાવવા માટે જે કોન્ટ્રાક્ટ આપ્યા કરોડો રૂપિયા આપી દીધા। ગુજરાત સરકારે કરોડો રૂપિયા ખોબે ને ધોબે પૈસા આપ્યા છે કે જુનાગઢનો વિકાસ થાય, સારું થાય, પણ જુનાગઢના જે કોન્ટ્રાક્ટ છે એ આ સત્તાધારી બોડીના મિલી ભગતના જ કોન્ટ્રાક્ટ છે। તપાસ કરવાની અમે માંગણી કરીએ છીએ અને જુનાગઢની જનતાના જે પૈસા આપ્યા છે એના પૂરા ઉપયોગ થાય એવી ગુજરાત સરકારને અપીલ કરીએ કે એનો ઉપયોગ પૂરેપૂરો થવો છે। અને જ્યારે જુનાગઢ આવું ત્યારે એક જ દેખાય કે અહીંયા આવતા ભેગા આ ખાડા જ લાગવા માંડે છે। હું કાયમ અપડાઉન અહીંયા કરું છું, ખાડા સિવાય મને કઈ દેખાતું નથી। મેં બીજા સિટીમાં હું રહી આવ્યો 5 વર્ષ, પણ ત્યાં મને ક્યાં ખાડા દેખાણે નહીં। રાજકોટ છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, રસ્તા જોઈએ તો તમે, અને આ રસ્તા તમે જોવો તો ખાડા સિવાય કઈ નહીં। અને આ રસ્તાનું કઈ કરવું જોઈએ, નકર આ સરકાર આ કઈ કરે નહીં તો હવે આ જુનાગઢ આગળ વધે એમ મને લાગતું નથી। જુનાગઢના રોડ રસ્તા, જુનાગઢનો એક
કિલોમીટરનો રોડ એવો નથી કે જ્યાં ખાડા ગંદકી કીચડ એવું નહીં છે. જુનાગઢ નામ કેતા જે યાત્રિકો અત્યારે છૂટું કરે છે કે જુનાગઢ નામને ખરેખર તો ખાડાગઢ હવે કેવું જોઈએ કે જુનાગઢમાં 1 કિલોમીટરનો રસ્તો એવો બાકી નથી કે એમાં ખાડા ખબડા ભૂવા ન પડતા હોય. આ તંત્ર બેરું મૂંગું સુઈ ગયું હોય એવું કામ કરે છે. તો બીજી તરફ તંત્ર દ્વારા ચોમાસું પૂર્ણ થયા બાદ રસ્તા બનાવવાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ લોકો હવે માત્ર વાયદા નહીં કામગીરીની રાહ જોઈ રહ્યા છે. જુનાગઢ કે ખાડાગઢ આ કહેવું મુશ્કેલ છે, કારણ કે લોકો હવે આ જ પરિસ્થિતિમાં જીવવા મજબૂર બની ગયા છે. જુનાગઢ શહેરની સ્થિતિ આપ જોઈ શકો છો કે જુનાગઢ શહેરનો એક પણ એવો રસ્તો નહીં હોય કે જ્યાં ખાડા નથી. આપ દ્રશ્ય જોઈ શકો છો કે જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાને જોડતો આ રસ્તો છે કે અહીં ખાડા જ ખાડા છે. આ એક વિસ્તાર નહીં, પરંતુ જુનાગઢ શહેરના તમામ જે મુખ્ય માર્ગો છે તેમાં એક ખાડો ન હોય તેવું નથી બની રહ્યું. તંત્ર વાત કરી રહ્યું છે કે વરસાદ રોકાશે એટલે રસ્તા બની જશે, પરંતુ વરસાદે વિરામ લીધો તેને લાંબો સમય થયો છે, પરંતુ હજી પણ આ રસ્તાઓનું કામ થયું નથી. મહાનગરપાલિકાના અધિકારીઓની ઢીલી નીતિના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે, તો બીજી તરફ બહારથી આવતા પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને જે રીતે ભૂગર્ભ ગટર અને પાણીની લાઈન સહિતની કામગીરી કરવામાં આવી, પરંતુ બાદમાં કોઈ જ છે તે કોઈ પ્રકારની રસ્તાની કામગીરી છે તે કરવામાં નથી આવી ને જેના કારણે લોકો હેરાન પરેશાન થયા છે. વહેલી તકે રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી જુનાગઢ. તો કાલોલના ખરસાલિયા રેલવે ઓવરબ્રિજનો સર્વિસ રોડ હાલ વાહન ચાલકો માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે. વેજલપુરથી અમદાવાદ હાઈવેને જોડતા માર્ગ પર મસમોટા ગાબડા પડી જતા ખાડામાં પાણી અને કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો ખાડામાં વાહનો ભટકાતા નુકસાન પણ થઈ રહ્યું છે, જ્યારે ટુ વ્હીલર ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ માર્ગ પરથી ડાકોર અને પાવાગઢ જતા દર્શનાર્થીઓ ઉપરાંત 30 થી વધુ ગામના લોકો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતો દરરોજ અવરજવર કરતા હોય છે. વેજલપુરને જોડતો માર્ગ છે અને વચ્ચે 40 થી 45 ગામડાઓ અંદાજિત આવેલા છે. તો એ ગામડાઓના અવર જવર માટે આ જ રોડ છે, અમારે બીજો કોઈ રોડ નથી. તો અમારે વેજલપુર જવું કે ગોધરા જવું, કોઈને દવાખાને લઈને તો પણ અમારે અહીંયા ગાડીની અવર જવર થતી નથી. વેજલપુરથી સુપ્રમમાં આવવા માટે મને ખૂબ તકલીફ પડે છે. એટલો બધો રોડ ખરાબ ને ઢીચણમાં ખાડા છે, ટાયરો બી મહિનામાં બદલવા પડે છે. એવા ખાડા થઈ જાય કે સીટોમાં બેઠેલા પેસેન્જર બી ગબડી પડે એવી પોઝિશન છે. એવી પોઝિશનમાં ગાડી ચલાવે છે. તો સ્થાનિકોના આક્ષેપ મુજબ કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં સર્વિસ રોડનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી. ખાડાથી બચવા વાહન ચાલકો રોંગ સાઈડમાં જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. તો એસટી બસ, રિક્ષા અને કાર ચાલકો પણ ભારે નુકસાનની ફરિયાદ કરી રહ્યા છે, ત્યારે સર્વિસ રોડનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠી છે. કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી, પીડબ્લ્યુડીના સાહેબો આવે એમને પણ કહીએ કે અમારે આટલું થોડું ઘણું બનાવો અને સરખું કરો. ડામર બનાવતો ડામર વાળો, પણ અત્યારે ખાડા તો પૂરી શકો નહીં, એ અમારું કહેવું છે. હમણાં 2 દિવસ પહેલા એક બાઇક વાળો પણ બિચારાને ફ્રેક્ચર થઈ ગયું. શું કરવાનું? આવું છે, કોને રજૂઆત કરવાની? ગયા વર્ષે ધૂળના દિવસે જ એક બાઇક વાળો પડી ગયો અને હેમરેજ થઈ ગયું મગજનું, તે ભાઈ પતી ગયો બિચારો. આવું છે, બોલો સાહેબ, હવે અમે કોને કહીએ? ગોધરા તાલુકાના ટુવાથી વેજલપુરને જોડતો જે માર્ગ છે તેના પર ખરસાલિયા પાસે હાલ રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા 3-4 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે, જેને લઈને સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે, પણ સર્વિસ રોડની કોઈ પણ પ્રકારની કાળજી નહીં લેવામાં આવતા અહીંયા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને અહીંયા વાહન ચાલકો છે તે ખર્ચાથી ત્રસ્તતા પોકારી ઉઠ્યા છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એટલા મોટા ખાડા પડી ગયા છે. આપ રિક્ષાની હાલત જોઈ શકો છો. રિક્ષાની જે પ્રકારની પરિસ્થિતિ છે, રિક્ષા અંદર ખાબકી છે. આ જ પ્રકારના અકસ્માતના બનાવો બનતા હોય છે અને વાહન ચાલકોને ભારે નુકસાન ભોગવવું પડતું હોય છે. હું આ તરફના પણ દ્રશ્યો બતાવીશ. જે પેસેન્જર છે તેમની હાલત જો, પેસેન્જરો પણ હાલ મુસાફરો જે અંદર રિક્ષામાં બેઠા છે તે ગભરાઈ ગયા છે. રિક્ષા તમે રોજ અહીંયા અવર-જવર કરો તો કેવું થાય છે? રિક્ષાના ચાલક છે તેમને પૂછીશું કેવી રીતે આ બનાવ બન્યો અને કેમ થાય છે? આ ખાડા જેટલા 3-3 ફૂટના ખાડા છે. આ ખાડો ટાળવા જઈએ તો આ ખાડામાં પડે છે. અત્યારે આ ગાડી પલટી ખાઈ જતી તો આ બધાને નુકસાન થતું. કેટલા સમયથી આવું છે, શું માંગણી છે? 3 વર્ષથી આવું છે. અમારી માંગણી એટલી છે કે ખાડા પૂરે, એમની જવાબદારી નિભાવે.
આ જે માર્ગ છે યાત્રાધામ પાવાગઢને જોડતો જે અમદાવાદ તરફથી જે અમદાવાદ સૌરાષ્ટ્ર તરફથી જે લક્ઝરી બસો આવતી હોય છે, સાથે જે યાત્રાળુઓ આવતા હોય છે, તેઓને ગોધરા ફરીને લાંબો ચક્કર ના કાપવો પડે તેના માટેનો એક પાવાગઢ જવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે. પરંતુ જે આ માર્ગની હાલ જે દુર્દશા છે તેને લઈને અહીંયા જે પાવાગઢ જતા યાત્રિકો છે તે પણ ખૂબ જ પરેશાન થતા જોવા મળી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ખમીસાણા ગામ પાસે નર્મદા કેનાલ પરનો જર્જરિત પુલ 1 વર્ષથી બંધ હાલતમાં છે. આ પુલ બંધ હોવાથી વાહન ચાલકો માટે આપવામાં આવેલ ડાયવર્ઝન રોડ પણ વરસાદના કારણે બિસ્માર બન્યો છે. તો રસ્તા પર મસમોટા ખાડા અને ચીકણી માટીના કારણે વાહનો સ્લીપ થવાની ઘટનાઓ બની રહી છે. જ્યારે કેનાલની બાજુમાં સંરક્ષણ દિવાલ ન હોવાથી અકસ્માત સર્જાય તો વાહન સીધું કેનાલમાં ખાબકી શકે તેવી સ્થિતિ છે. તો ખમીસાણા સહિત 5 થી વધુ ગામોના હજારો લોકો આ માર્ગનો ઉપયોગ કરતા હોવાથી તંત્ર તાત્કાલિક ડાયવર્ઝન રોડનું સમારકામ કરી સલામત વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ કરાવે તેવી માંગ ઉઠી છે. ઘણા બધા પુલ બંધ કરવામાં આવ્યા હતા, જે ગામડાના જોડતા પણ પુલો બંધ કરવામાં આવ્યા હતા. એમાં એક મહિનો જે છે ખમિયાણા રોડ પર આવેલો છે નર્મદા કેનાલ પાસે, એ પણ એને ડાયવર્ઝન આપીને બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ એના કોઈ કામગીરી થઈ નહીં, પ્રજાએ હાલ ખુલ્લો મૂકી દીધેલો છે. એ ઘણા સમયથી બંધ છે. હવે એ બંધ હોય એના માટે ગામ લોકોએ પોતાની જાતે રોડ ખોલી નાખ્યો છે. બ્રિજની હાલત કેવી છે? બ્રિજની હાલત હાવ ખખડદસ છે, ગમે ત્યારે ધરાયાસી થઈ જાય. રિપેરિંગના નામે પણ હાલમાં જે રિપેરિંગ તો થયું નથી અને અત્યારે ત્યાંના સ્થાનિક નાગરિકોએ એ પુલને ખોલી દીધો છે અને તેઓ પોતાના જીવના જોખમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે. આજ બ્રિજ ઉપરથી ઘણા નોકરિયાત વિદ્યાર્થીઓ અહીંથી પસાર થઈ જઈ રહ્યા છે. જીવના જોખમે જો કોઈ મોટી દુર્ઘટના બનશે તો આનો જવાબદાર કોણ રહેશે? ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સફાળા જાગેલા સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગરથી ખમિયાણા સહિતના 5 થી વધુ ગામોને જે જોડતો જે નર્મદા કેનાલ પરનો બ્રિજ આવેલો છે અતિ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા તત્કાલીન સમયે તાત્કાલિક અસરથી આ બ્રિજ છે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આજે એના અંદાજે 1 વર્ષ જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા આ જે બ્રિજ છે એનું સમારકામ કરવામાં નથી આવ્યું, જેને લઈને ખમિયાણા સહિતના આસપાસના 5 થી વધુ ગામના લોકો છે એ કંટાળીને આજે બ્રિજ ઉપર જે આડસ મૂકવામાં આવી છે તે ગ્રામજનો દ્વારા જાતે હટાવી અને હાલ જીવના જોખમે આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. ત્યારે કોઈ મોટો અકસ્માત કે દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આ બ્રિજનું સમારકામ કરી અને રાબેતા મુજબ વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. સમાચારમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો એએમસી ફૂડ વિભાગનું ખાનગી સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આનંદ નિકેતન સ્કૂલની ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. નવરંગપુરાની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં તપાસ હાથ ધરવામાં આવી. સ્કૂલ કેન્ટીનમાં ફૂડની ગુણવત્તા ચકાસવામાં આવી છે તો શહેરની વિવિધ શાળાઓમાં ચેકિંગનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. આનંદ નિકેતન સ્કૂલ જે સિલજમાં આવેલી છે ને ત્યાં જે વિદ્યાર્થીઓને ભોજન પીરસવામાં આવે છે તે કેન્ટીનમાં જે વિદ્યાર્થીને ભોજન પીરસવામાં આવ્યો હતો ને ત્યાં કાચના ટુકડો નીકળવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જે છે તે સફાળું જાગ્યું છે અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની અલગ અલગ જે સ્કૂલ છે કે જ્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ આપ જોઈ શકો છો કે નવરંગપુરામાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં આરોગ્ય વિભાગની ટીમ છે તે ચકાસણી કરી રહી છે. બાળકોને જે ફૂડ કેન્ટીનમાં જે આપવામાં આવે છે તેનું ચેકિંગ કરવામાં આવી રહી છે. તે જે વસ્તુઓ જે તેમાં જે ભોજન બનાવવામાં આવે છે ને તેમાં જે મરી મસાલા જે વાપરવામાં આવે છે તેની ગુણવત્તા ચકાસવામાં આવી રહી છે અને આ પ્રકારનું ચેકિંગ શહેરની અલગ અલગ સ્કૂલમાં જ્યાં પણ વિદ્યાર્થીઓને ફૂડ આપવામાં આવે છે તે તમામ ચેકિંગ કરવામાં આવશે. હાલ આપ જે જોઈ શકો છો કે અહીંયા ઓઇલ જે છે તે પણ ચકાસણી કરવામાં આવી છે. મસાલા જે વાપરવામાં આવે છે તે જે ફૂડ બનાવવામાં આવે છે ને તેમાં જે મસાલા વપરાય છે એ ગરમ મસાલો હોય કે અલગ મરી મસાલા હોય તેની પણ ગુણવત્તા ચકાસણી કરવામાં આવી રહી છે અને સાથે સાથે જ્યાં ભોજન બની રહ્યું છે ત્યાં કેટલી ચોકસાઈ છે તેમાં જે વપરાતો લોટ હોય કે તેની સામગ્રી હોય
તે તમામ વસ્તુઓ અને તેની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી રહી છે અને શહેરની અલગ અલગ સ્કૂલમાં આ પ્રકારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે આનંદ નિકેતન સ્કૂલમાં ઘટના બની હતી ને ત્યારબાદ હવે તંત્ર જે છે તે એક્શન મોડમાં આવ્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ જે છે તે અલગ અલગ જગ્યાએ સ્કૂલમાં કેન્ટીનમાં તપાસ શરૂ કરી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। શહેરના સિલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં જે કેન્ટીનમાં જે વિદ્યાર્થીઓને ભોજન પીરસવામાં આવતો હતો ને તેમાં કાચનો ટુકડો નીકળવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને શહેરની અલગ અલગ શાળાઓ કે જ્યાં કેન્ટીનમાં વિદ્યાર્થીઓને ભોજન પીરસવામાં આવે છે તો તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હાલ આપ જોઈ શકો છો કે ફૂડ વિભાગ દ્વારા જે વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવે છે તે નાસ્તાના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને એ નાસ્તો જે છે તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે કેમ તેના એ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે અને ત્યારબાદ જે પરીક્ષણમાં જે રિપોર્ટ આવશે અને એ પ્રમાણે શાળાઓ સામે એક્શન લેવામાં આવશે। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે એ સેન્ટ ઝેવિયર્સ લોહેલા ખાતે છે અને એની કેન્ટીનમાં હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે જે ફૂડ અધિકારી છે રાજેશભાઈ, તેઓ પાસેથી જાણીશું સર જે રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શહેરની અલગ અલગ શાળાઓમાં કેન્ટીનમાં, અત્યારે આપણે અહીંયા શું ચેકિંગ કરવામાં આવ્યું છે, શું છે અત્યારે હાલ સ્કૂલની જે આ કેન્ટીન છે એની ઓવરઓલ તપાસ કરી રહ્યા છીએ। એ લોકોએ રાખેલા અને ઉપયોગ કરવામાં આવતા દરેક પ્રકારના ફૂડ અથવા તો રો મટીરિયલ્સ એ બધાનું અમે ચેક કરી રહ્યા છીએ। ક્વોલિટી, એની એક્સપાયરી ડેટ્સ, આ તે બધી જ વસ્તુઓ, બધા પેરામીટર્સો ચેક કરી રહ્યા છીએ। ઇવન હાઇજેનિક કન્ડિશનનો પણ અમને અહીંયા જોઈ રહ્યા છીએ અને ફૂડ સેફ્ટી લાયસન્સ બી એમને પૂછ્યું છે જે બતાવે પછી અને ત્યારબાદ આરોગ્ય અધિકારી શ્રી છે ડૉક્ટર તેજસ શાહ સાહેબ, એમને જાણ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। અચ્છા સર, સેમ્પલ લેવામાં આવ્યા છે, કઈ કઈ વસ્તુઓના આપણે સેમ્પલ લેવામાં આવશે અને જો સેમ્પલમાં કંઈ શંકાસ્પદ નીકળે તો કઈ રીતની કાર્યવાહી હાથ ધરશે? સેમ્પલ જે લેવામાં આવે છે એ આપણી લેબોરેટરીમાં મોકલવામાં આવે છે PHL AMCમાં અને એની અંદર જે પરિણામ આવે એના આધારે પછી ફૂડ સેફ્ટી એક્ટ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, તો આ હતા ફૂડ અધિકારી અને જે પ્રકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જે છે ફૂડ વિભાગ અત્યારે તપાસ કરી રહ્યું છે। અલગ અલગ શાળાઓના જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને એ લિસ્ટના આધારે તમામ શાળાઓની જે કેન્ટીનો છે ત્યાંથી સેમ્પલો લેવામાં આવી રહ્યા છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દીપડાને લઈને વન વિભાગનું નિવેદન સામે આવ્યું છે। દીપડાના ફૂટપ્રિન્ટ હોવાની વન વિભાગની પુષ્ટિ કરવામાં આવી છે। રાત્રે પણ શોધખોળ યથાવત રહેશે। થર્મલ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે। દીપડો 4 થી 5 વર્ષનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ફૂટમાર્ક્સ મળ્યા છે સવારે જે આપણને મેસેજ મળ્યા છે એના અનુસંધાને આપણે સ્થળ ઉપર આવીને સ્થળ તપાસ કરી છે। સ્થળ તપાસ કરતાં દીપડાના ફૂટમાર્ક્સ હોવાની પુષ્ટિ થાય છે અત્યારે અને એ અનુસંધાને આજુબાજુનું ફરીથી આગળનો વધારાનો સર્ચ વિસ્તાર કરીએ છીએ અને જરૂર જણાય ત્યાં પાંજરા મૂકી અને પાંજરે પુરાવા માટે આપણે બનતા પ્રયત્નો હાથ ધર્યા છે। નાઇટ માટે આપણો સ્ટાફ નાઇટમાં ડ્યુટી પર રહેશે, તે સિવાય થર્મલ ડ્રોનની પણ વ્યવસ્થા કરીશું આપણે અને આજુબાજુના વિસ્તારને સર્ચ કર્યો। સિટીઝન માટે એક જ અપીલ છે કે કોઈ ખોટા અને ભ્રામક સમાચારમાં ભ્રમિત ના થાય। જે પણ જાણવા મળે અથવા કંઈ પણ એવું જોવા મળે તો સૌપ્રથમ વન વિભાગની ટીમને સંપર્ક કરે અને એમના જોડેથી પુષ્ટિ કરાવે ત્યારબાદ જ, અને અવાવરું જગ્યા હોય, કોઈ પડતર જગ્યા હોય એવી જગ્યાએ જવાનું બને ત્યાં સુધી ટાળે ને જવાનું જાય થાય તો 2-3 વ્યક્તિઓ સાથે જાય અને પૂરતી સલામતીના પગલાં હાથમાં લે એ રીતે। હાલ તો જે ફૂટમાર્ક્સ જોવા મળે છે એના અનુસંધાને એક જ વન્ય પ્રાણી હોય એવું દેખાય છે। ઉંમર તો પ્રત્યક્ષ જોવા મળી નથી પણ ફૂટમાર્ક્સના આધારે સરેરાશ 4 વર્ષની આસપાસ ઉંમર હોઈ શકે। ના, એ જે તે વખતે ક્યાંકથી આ બાજુ આવી ગયો હોય અને અત્યારે હાલ વન્ય પ્રાણી છે તો એનું સેફ પેસેજ શોધતો હોય તો એ અનુસંધાન એના શિકાર પાણીની શોધમાં અને સેફલી રહી શકે અને એ પ્રમાણે વિચલન કરતો હોય છે જનરલી। હાલ સમાચારોમાં બસ આટલું। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।